આ તરફ પોરબંદરમાં સત્તા પક્ષનો અધિકારી માનતા નથી. વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારીનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. મનપા કમિશનરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. કમિશનરની કામગીરીમાં સંકલનનો સતત અભાવ હોવાનું ચેતનાબેને જણાવ્યું છે. પ્રશ્નો અંગે માત્ર જોઈ લઈશું તેવો જવાબ મળતો હોવાનો પણ તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વિકાસ, સુવિધા, વહીવટની અપેક્ષાઓ અપૂર્ણ હોવાની પણ રજૂઆત કરાઈ છે. વિપક્ષની રજૂઆતમાં કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે છે તેવું પણ ચેતનાબેને જણાવ્યું. શિક્ષાત્મક પ્રશાસનિક પગલાં ભરવાની પત્ર લખી અને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. વિકાસ પાસેથી વિગતો મેળવીશું. વિકાસ, હવે સત્તા પક્ષ તરફથી જ રજૂઆત કરાઈ છે, અધિકારીઓ સાંભળતા નથી. વિપક્ષ જ્યારે રજૂઆત કરે તો તાત્કાલિક કાર્યવાહી થઈ જાય છે. બિલકુલ, આ જોરદાર વિરોધાભાસ જોવા મળ્યો છે કે આમ તો એવી ઇમેજ હોય છે કે જો સત્તા પક્ષના નેતા હોય કે એની સાથે સંકળાયેલ વ્યક્તિ હોય તો એનું કામ ફટાફટ થઈ જાય, કારણ કે અહીંયા નીચેથી ઉપર સુધી તમામ એ સત્તા પક્ષ સાથે સંકળાયેલ લોકો હોય અને એમની વાત મનાતી હોય. પરંતુ અહીંયા તો જાણે કે ઉલટી ગંગા વહેતી હોય તેવું લાગી રહ્યું છે. તમે જો કેવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષના નેતાની વાત સાંભળવામાં આવી છે, માન્યમાં ના આવે એવી સ્થિતિ અહીંયા પોરબંદરમાં છે ને આ બાબતે પત્ર પણ લખવામાં આવ્યો છે. એક વાત તો છે કે અધિકારીઓ માનતા નથી, અધિકારીઓ મનમાની કરે છે, એ અવાજ અગાઉ પણ ઉઠી ચૂક્યો છે. આપણે વડોદરા જિલ્લામાં જોયું હતું, એક સાથે પાંચ ધારાસભ્યોએ લેટર લખ્યો, એક લેટર અને 5 સહી, અને એમણે કહ્યું હતું અધિકારીઓ મનમાની કરે છે. સંકલન સમિતિની બેઠક ફક્ત અને ફક્ત એ નામ પૂરતી હોય છે, ફોર્મેલિટી વાળી બેઠકો છે, અમે એવી બેઠકમાં જવા નથી માંગતા. અને હવે આવો સૂર પોરબંદરથી પણ ઉઠ્યો છે કે જ્યાં ઉલટી ગંગા વહેતી એવી જોવા મળી. સત્તા પક્ષની નહીં પરંતુ વિપક્ષનું સાંભળવામાં આવે છે, એ અહીંયાથી એક મેસેજ આપવામાં આવી રહ્યું છે. આપણી સાથે ચેતનાબેન તિવારી જોડાઈ ગયા છે, એમની સાથે જ વાત કરીએ. ચેતનાબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કેમ આપને એવું લાગે છે કે વિપક્ષની વાત સાંભળવામાં આવે છે, આપની વાત સાંભળવામાં નથી આવતી? હેલો જી બોલો. હાજી, એમ વાત છે કે જ્યારે અમે લોકોના પ્રશ્નો લઈને જઈએ અને વાત કરીએ તો જોઈ લેશું એમ કહીએ, અને બીજા દિવસે પેપરમાં આવે કે વિપક્ષ વાળા આગલે દી ગયા તો બીજા દિવસે સીધે સીધું જ કરે, એટલે લોકોની આગળ આખી જુદી છાપ પડે. પણ જે સત્તાધારી પક્ષ છે એ કામ કરે જ છે, પણ આ માટે થઈ અને એમને મળવા અમે જઈ અને એની સાથે યોગ્ય સંકલનથી બધા જનપ્રતિનિધિઓ છે એની સાથે યોગ્ય સંકલનથી કામ થાય એવી અમે લોકો વિનંતી કરીએ. પણ ચેતનાબેન, ત્યાં સત્તા તમારી છે, સાંસદ તમારા છે, ધારાસભ્ય બધા તમારા, છતાં પણ આવી સ્થિતિ કેમ? એટલા માટે જ થઈને સાંસદ શ્રી હમણાં છે પોતે અંગત ઇન્ટરેસ્ટ લઈ અને લોકોની સુખાકારી માટે થઈને, વિકાસના કામો માટે થઈને દોડ લગાવે છે અને બધી યોજનાઓ લઈ આવે છે. પણ જે અધિકારી હોય અને પદાધિકારી હોય એમાં ફેર. પદાધિકારી લોકો દ્વારા ચૂંટાયેલા હોય છે અને એને લોકોની ચિંતા હોય ને જે ફરિયાદ હોય તરત દૂર કરવામાં આવે. જ્યારે અધિકારી રાજ આવ્યું તો આપણે કહીએ તો જોઈ લેશું, અને લોકોને આપણી પાસે અપેક્ષા હોય કે બેન કેમ કામ થતું નથી. એટલા માટે થઈને આપણે સરખું સંકલનથી કામ થાય અને વિકાસના કામને વેગ મળે ને લોકોની ફરિયાદ જલ્દી દૂર થાય. પણ એવું તો નથી ને કે તમે, ચેતનાબેન, તમે પોતાના સ્વાર્થ તમે સાધતા હો, તમારા સ્વાર્થ કે તમારા કોઈ કામ ન થતા, એવું તો નથી ને? વ્યક્તિગત પર્સનલ કામ, એના કારણે તમે કમિશનર પર આંગળી ચિંતાઓ? અમારા કામ ન થતા હોય એ માટે છે જ નહીં, લોકો માટે અમે જનપ્રતિનિધિ છે. નળ, ગટર, રસ્તા, લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે દૂર કરવાની, એ માટેનું જ છે. અંગત સ્વાર્થ માટે કઈ છે નહીં. તમે તો મોટા પત્રકારો છે, ગામમાં ખાલી 4 જગ્યાએ દુકાને, પાનની દુકાને, ચાની કેબિને ઉભીને પૂછી લ્યો કે કોઈનો અંગત સ્વાર્થ છે કે ખરેખર આ પ્રોબ્લેમ છે. ઘણા લોકોએ રજૂઆત પણ કરેલી છે. ઈ લોકોની રજૂઆતને વાચા આપવા માટે થઈને આપણે લોકોએ આપણા પત્ર લખેલો છે. તો ચેતનાબેન, એવું તો વિપક્ષ પાસે એવી કઈ જડીબુટી છે અથવા તો કયું એવું છે કે જેના કારણે મનપા કમિશનર એનું માની લે છે, સત્તા પક્ષનું ભાજપનું નથી માનતા? એવું કંઈક તો હશે વિપક્ષ પાસે. નહીં, વિપક્ષમાં એવું ન હોય. વિપક્ષને મર્યાદા મૂકી દેવાની હોય, જેમ તેમ બોલી અને ગમે એવા આંદોલનો કરવા હોય. જ્યારે આપણે ડિસિપ્લિનરી રીતે જે લોકોને બરાબર શોભે એ રીતની વાત કરવી હોય એટલે સોબર હોય, તેને એમ થાય થશે. જ્યારે વિપક્ષ તો ગમે એ રીતે જેવા તેવા ઉડાડે કે આમ કરવાના આમ, એટલે ડરના લીધે પણ કરતા હોય. તો પણ તમે પણ એવી ઉગ્રતા સાથે આક્રોશ સાથે તો રજૂઆત કરી શકો, શાલીનતાથી કરો, પણ એક આક્રોશતા તો હોવી જોઈએ. રજૂઆતમાં જો કામગીરી ન થતી હોય, ના કેમ કરે કામ? એ તો જનતાના સેવક જ છે અધિકારીઓ પણ. યસ, એટલે
એટલે અમે લોકો આપણે રજૂઆત કરીએ જ છીએ, પણ જે કામ કરવાનું હોય એમાં આપણે એને એમ થાય કે સોબરલી રીતે રિપ્રેઝન્ટ કર્યું હોય તો કે થશે પણ જયારે ઓલા લોકો તો આવીને આંદોલનોની વાત કરે ને આમ કરે એટલે એને જલ્દી એ વસ્તુનો નિકાલ કરી દે. આપણે લોકો એવા આંદોલન રસ્તો નથી, લોકોની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય એ અમે વેઇટ કરતા હોય છે ભાઈ. તો ચેતનાબેન, તમે તમારા પ્રભારી કે સાંસદ એમની સાથે આ બાબતે વાતચીત થઈ છે કે આવું થઈ રહ્યું છે, મનપા કમિશનર આપણું જ નથી સાંભળતા એમ? ના એ તો વાત થઈ પછી સંકલનથી એ લોકો પણ એને સૂચના આપતા હોય છે, પણ થશે એમ કરીને થાય એટલા માટે થઈને જ આપણે પત્ર લખ્યો. અમારા સંગઠન વાળા, અમારા પ્રભારી, અમારા મિનિસ્ટર શ્રી અંગત ઇન્ટરેસ્ટ લઈ મળવા જઈ અને ફોનથી પણ સૂચનાઓ આપે છે, પણ થશે એટલે લોકોની ફરિયાદોને આપણે જલ્દી સોલ્વ થાય એના માટે થઈને આ પ્રયત્ન કરેલો છે કે સંકલનથી કામ થાય અને લોકોના પ્રશ્ન જલ્દી દૂર થાય, એ માટેનો આ પત્ર છે. અચ્છા, તો આ બાબતે હવે તમે આગળ શું ઈચ્છો છો? એમની બદલી થઈ જાય કે કામ કરતા થઈ જાય? શું થવું જોઈએ આમાં? કામ આપણે બદલી નહીં, આપણે કામ કરતા લોકોની જે ફરિયાદો છે એ દૂર થઈ જાય એમાં આપણે રસ છે વધારે. નહીં, તમે કહ્યું ને કે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ એમની સામે, તો કેવા પગલા લેવા જોઈએ? તો શિક્ષાત્મક એટલે એમ કે એબસન્ટ રહેતા હોય, બારગામ ફેમિલીમાં વયા જતા હોય ને જેથી કામની જરૂર હોય તેથી ના હોય તો એને શિક્ષા આપીએ કે ના આવું ના કરી શકો તમે એમ. નહીં, તમે કહ્યું જરૂર જણાય તો સ્પષ્ટ માંગ છે તાત્કાલિક સુધારાત્મક અને શિક્ષાત્મક પ્રશાસનિક પગલા લેવામાં આવે એમની સામે, આ તમે માંગ કરી? એટલે જો પછી ન જ માને અને ઓલું કરે તો પછી જે ઉપરથી સરકાર અને સંગઠન વિચારે એ. અચ્છા, ફરી એકવાર ક્લિયરિટી સાથે પૂછી લઉં, આપનો ને મનપા કમિશનરનો કોઈ વ્યક્તિગત મામલો નથી ને કે ફક્ત તમે પ્રજાના કામ માટે કરી રહ્યા છો? અત્યારે હમણાં એને ઘરે ચાય પીવા જાઉં ને ઈ પણ મારે ત્યાં ચાય પીવા આવે. બરાબર, તો આટલા ચા પીવાના સંબંધ છે છતાં પણ કામ થતા નથી એટલે વાત ગળે ઉતરતી નથી. પીવાના સંબંધ એમ નહીં, તમે એમ કહો કે દુશ્મનાવટ નથી એટલે અમે ઇન્વાઇટ કરીએ કે સાહેબ પધારજો, અહીંયા પ્રશ્ન છે અમારા વોર્ડમાં તો આવી જાય, અને ઈ કે નગરપાલિકામાં અત્યારે આ છે યોજના તો એમની ચલો માની ગયા. ચેતનાબેન, શું આપને લાગે છે કે કયા કારણ છે કે કામ એને કઈક તો કારણ છે, એમની પાસે કોઈ જવાબ હશે કે આ કારણસર કામ થતા નથી, તમારા કામ થતા નથી? પણ ઈ તમે અમે તો કામ કરવા માટે કહીએ છીએ, ઈ પ્રશ્ન તમે કમિશનર ને પૂછો ને કે કેમ બેન આમ કહે છે, તમને સાચો જવાબ દેશે કે મારી તબિયત સારી નથી, કે હું કામ નથી કરી શકતો, કે મારી પાસે મેકમ નથી, કે અમે કરીએ છીએ વોટ ઈ તમને કહેશે બધું. બિલકુલ, આપણી સાથે રાજુભાઈ અડોદરા જોડાઈ ગયા છે, કોંગ્રેસ ને, તેમની સાથે વાત કરી. રાજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અહીંયા તો સાહેબ ઉલટી ગંગા વહી રહી છે. આમ તો વિકાસના કામ માટે જયારે સત્તા પક્ષના લોકો જાય તરત કામ થઈ જાય, પણ અહીંયા તમારા કામ બધા થઈ જાય છે, ભાજપના થતા નથી એવો દાવો થયો છે. ચેતનાબેને દાવો કર્યો. નહીં, ભાજપના કામ તો થાય જ છે. ચેતનાબેનનો દાવો મને ખોટો એવું લાગે છે ને અમે કઈ કામ લઈને, પ્રજાના કામો લઈને જઈએ છીએ. અમે કોઈ કોન્ટ્રાક્ટ લેવા અમારા મોટાભાગના કોઈ જતા નથી. અને નંબર 2 કે આપ સમજી શકો છો કે જયારે સરકાર ભાજપની હોય ત્યારે ભાજપના કામો થાય એ આપ બધા જ સમજી શકે. અને રહી વાત ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચારમાં તો જ્યારથી પોલિટિકલ કોલેપ્સ થયો છે ત્યારે થોડા અમે પણ નબળા પીડા છે એવું પ્રામાણિકપણે સ્વીકારીને હું કહું છું કે ભ્રષ્ટાચારનો વ્યાપ તો ખૂબ વધી ગયો છે. એટલે એમાં ચેતનાબેનને કહેતા હોય તો એ આપણે માની શકાય એવું હાલ પૂરતું નથી, કારણ કે હાલ પૂરતી પોરબંદરની એવી પરિસ્થિતિ નથી. અને માનવીય રીતના જોઈએ તો મ્યુનિસિપલ કમિશનર છે ના તો ભાજપ ના તો કોંગ્રેસ, એને જે નિયમમાં આવતું હોય એ જ કરવું પડે છે, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવું નથી થતું, એ એક હકીકત છે. નહીં, એમને ચેતનાબેન એમ કહ્યું કે વિપક્ષ તો શું કે ગમે તેમાં આક્રોશિત થઈને બધી રજૂઆત કરી એટલે એમના કામ ફટાફટ થઈ જાય છે, અમારા થતા નથી, એવું કેમ? એ વાત તો ખોટી છે. એમાં જયારે કોન્ટ્રાક્ટરોની યાદી કઢાવવામાં આવશે ત્યારે મોટાભાગના કોન્ટ્રાક્ટરો ભાજપ પ્રેરિતના જ નીકળશે, કોંગ્રેસના કોઈ કોન્ટ્રાક્ટર. ચેતનાબેન, તમે કદાચ સાંભળતા હો તો જવાબ આપો કે બધા કોન્ટ્રાક્ટર તો તમારા જ નીકળે છે. કામો હોય છે. ચેતનાબેન, હાજી, રાજુભાઈ કહી રહ્યા છે કે છેલ્લે જોવા જાવ તો બધા તો તમારા જ છે, ઘરના જ ભોવા ઘરના ડાકલા. રાજુભાઈ મારા ભાઈ જ છે. એ કે અમે એવી રજૂઆત કરવા નહીં જતા, પણ રજૂઆત રાજુભાઈ કદાચ સોબરલી રીતે કરતા હોય. ઘણા વિપક્ષો જઈ અને હમણાં ગૌશાળાનું હતું ત્યારે એના આખી ઓલી એનિમલની એમ્બ્યુલન્સ ઓલી લઈ આવી અને નગરપાલિકાના દરવાજા બંધ કરી દીધા હતા. એવી રફલી રીતની કામ કરતા હોય અધિકારી, તો ત્યારે આવું રિપ્રેઝન્ટ કરતા હોય તો વિપક્ષ લોકો એકદમ પોઝિટિવ કરતા હોય છે. અચ્છા, હા બેન, એ બેન વાત કરે છે, અમિત ખોડાની વાત કરે છે. બેનની વાત પણ સાચી છે. એ અમિત ખોડાને રાજુભાઈ, કારણ કે મેં પર્સનલી કે રાજુભાઈ કરે કે નહીં, પણ વિરોધ પક્ષ
હા, એટલે વિરોધ પક્ષમાં એ વાત બેનની થોડી એટલા માટે વ્યાજબી છે કે એ ઘટના બની ત્યારે જે માણસો ગયા હતા એ કોઈ રાજકીય પક્ષના નહોતા. એ જે છે ગૌશાળા બચાવો ને ગૌધન બચાવો ને એનિમલ કન્ઝર્વેટિવ વાળા ગ્રુપ હતું, જીવદયા પ્રેમી ગ્રુપ હતું. ઓકે, આપણી સાથે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ પણ જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. રામભાઈ, અહીંયા કેમ અહીંયા વિપક્ષના કામ થઈ રહ્યા છે, સત્તા પક્ષ જે કામ કરાવડાવે, ભાજપના નેતા જાય તો કામ થતા નથી એવો આક્ષેપ થઈ રહ્યો છે. એવી તમે કઈ જડીબુટી આપી છે મનપા કમિશનરને કે તમારા કામ કરી દે છે, ભાજપના કામ નથી કરતા? એમાં એવું છે. જી હેલો, હા, બોલો બોલો. જડીબુટી તો કશું નહીં, પણ પ્રજાલક્ષી કામ હોય તો કરવા પડે, બરાબર? નહીં, ચેતનાબેન એમ કહી રહ્યા છે કે વિપક્ષના બધા કામ થઈ જાય છે, અમારા કોઈના કામ થતા નથી. મારી વાત, હું એ વાત ઉપર જ આવવા માંગુ છું. અમે તો પ્રજાના કામ લઈને જઈએ છીએ, અમારા વ્યક્તિગત કોઈના કામ હોતા નથી. અને જે ચેતનાબેન એવું કહેતા હોય કે ભાજપના કામ નથી રહેશે, તો બેન કોર્પોરેશનમાં સત્તા તમારી છે, સરકાર તમારી છે, અને ત્યાં બેઠેલો કમિશનર પણ તમે જ મૂકેલો છે. પ્રજા માટે કામ કરવા માટે કેનો તો કરશે. નહીં, પણ એમની તમે જે રીતે કામ કઢાવડાવો છો એમને પણ શીખવાડ્યું હતું, એમને કદાચ નથી ખબર કેવી રીતે કામ કઢાવવા. તમે તો જનતા માટે જ કામ કરો છો, એમને પણ બતાવી દો કે ભાઈ આવી રીતે કામ થાય. જનતા માટે જ કામ કરે. વિપક્ષે કઈ એનો પોતાના પર્સનલ કામ માટે જાય એવું મેં સ્ટેટમેન્ટ આપ્યું નથી. વિપક્ષે જનતા માટે જ કામ લઈને જતા હોય, અમે બી જનતા માટે કામ લેતા છે, પણ જે રીતે જઈને આંદોલનની નાતે વાત કરે એટલે એ લોકો જલ્દી કામ કરતા હોય, અમે કહીએ તો થશે હોય એમ વાત છે. બાકી આમાં વિપક્ષને ને અમારે આમાં વિરોધ છે એમ નહીં. અમારે જનતાનું જલ્દી કમિશનર કરે પછી થશે નથી જોતી વાત, બીજી કઈ છે જ નહીં આમાં. તો પછી એવું કરો ને ચેતનાબેન, તમારે જે કામ હોય તમે વિપક્ષને કહી દો, વિપક્ષ બધા કામ કરાવી આવશે. તમારી સલાહ યોગ્ય હશે તો ઈ પણ કરશું ભાઈ. અચ્છા, તો આમાં ક્રેડિટ પછી કોંગ્રેસની જશે છેલ્લે? અમારે પોરબંદરના રાજુભાઈ ને બધા અમારા પોરબંદરના જનતા લોકો માટે જ કામ કરે છે અને અમારા બધા ભાઈઓ છે. વાહ વાહ, સુખાકારી થતું બસ હોય આવી તો રીતે અમે ભાજપ અને બધા કોંગ્રેસ મળીને કામ કરે ને તો ઉદ્ધાર થઈ જાય દેશનો. દેશનો નહીં, ઉદ્ધાર એવું કરે નથી. છે આપણા આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. જી, ઉદ્ધાર જી. કરે છે. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડા બદલ. તમે જુઓ કે પોરબંદર જિલ્લામાં આખરે કેવી પરિસ્થિતિ ચાલી રહી છે કે જ્યાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને, એ પછી સંગઠનના નેતા હોય કે ત્યાંના પદાધિકારી, બધા એક સુરમાં છે ને એમની ડિમાન્ડ કોની સામે છે? મનપા કમિશનર બરાબર કામ ન કરે. ને તમે ઉલટી ગંગા કેવી વહી રહી છે, સાંસદ એમના છે, ધારાસભ્ય એમના છે, ત્યાં બોડી એમની છે, પણ છતાં પણ વિપક્ષના બધા કામ નીકળી જાય છે. અને હવે પરિસ્થિતિ એવી છે વિપક્ષને એમને કહેવું પડે કે ભાઈ અમારા કામ કરાવડાવી દેજો, પણ છતાં પણ બંને એકબીજાના વખાણ કર્યા એ ખૂબ જ આવકારદાયક બાબત છે. આવી જ રીતે જો બંને સાથે મળીને કામ કરે કોઈ પણ સ્વાર્થ વગર, તો પછી સાચા અર્થમાં જનતાની સેવા થશે, જનતાના કામ રહેશે. પણ એક વાત નક્કી છે કે આમાં જે અધિકારી સામે સવાલ ઉઠ્યા છે, મુખ્યમંત્રી સુધી આખો મામલો પહોંચ્યો છે, જ્યારે પ્રભારી, સાંસદ એ બધા પણ આમાં વચ્ચે પડ્યા છે. જોઈશું કે હવે આમાં મનપા કમિશનર સાચા છે, એ કામ નથી કરતા, કે પછી આ તમામ રાજકીય નેતાઓ, એ સંગઠનના લોકો એ પોતાના કામ સાધવા માંગે છે, એ જોવાનું રહેશે. જિજ્ઞાસા. બિલકુલ વિકાસ, આભાર જાણકારી માટે.